રાજકોટથી અન્ય પણ વિગત આવી રહી છે। ગોંડલ ચોકડી બ્રિજ ઉપર જોખમી તિરાડો પડી છે। બ્રિજના બંને જોઈન્ટ વચ્ચે 4 ઇંચની તિરાડ પડી ગઈ છે। ગમે ત્યારે આ બ્રિજ ધરાશાયી થવાની સ્થિતિમાં છે। વર્ષ 2023માં 90 કરોડના ખર્ચે આ બ્રિજને તૈયાર કરવામાં આવ્યો। ગોંડલ રોડ ઉપર 1.2 કિલોમીટર લાંબુ આ 6 લેન બ્રિજ NHAI દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું। અગાઉ પણ બ્રિજના જોઈન્ટમાં તિરાડો પડી ચૂકી છે। વારંવાર પડતી તિરાડોને લઈને સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ છે। મોટામાં મોટું ભ્રષ્ટાચાર છે। મારું એટલું કહેવાનું થાય છે કે સરકાર જે કંઈ કોન્ટ્રાક્ટરને કાંઈ પણ આપે છે આ બ્રિજ બનાવવા માટે, તે સરકાર એની પાછળ કોઈ ધ્યાન જ નથી દેતી કે આવડા મોટા ભ્રષ્ટાચારમાં આ લોકોની ક્યારે જીવ જાય એનું કોઈ નક્કી જ નથી થતું। આ ટૂંક સમયમાં આવા રોડ કે રસ્તા ખરાબ થઈ જાય, વર્ષ દિવસની અંદર બ્રિજનું જોખમ છે, ગમે ત્યારે તૂટે, ગમે ત્યારે તૂટે। હજી આ ગોંડલ બ્રિજ બન્યો એનો ટૂંક સમય થયો, બીજી વાર આ ઘટના ઘટી। આ લોકો તંત્રને ખબર જ નથી પડતી આ કેટલા ટાઈમથી એમને પડ્યું એટલે ખબર તો પડી કે થઈ ગયા રિક્ષા વગેરે બધા ધંધો કરતા હોય એને કેટલી રંગતી આવે। 10% વ્યાજ લઈને અમારે બધું રિપેરિંગ કરાવવું પડે। લોકોનો જીવ જાય તો જવાબ એ જ વાત છે, લોકોનો જીવ એને ક્યાં પડી છે। ઘણા ટાઈમથી હું અહીંયા રોજે અપડાઉન કરું છું અને રોજે હું આ નોટિસ કરું છું। ખરેખર તંત્રને જાગવું જોઈએ અને લોકોના હિત માટે કાર્ય કરવું જોઈએ। ગોંડલ ચોકડી પરનો બ્રિજ અત્યારે ભયજનક સ્થિતિમાં છે। હું તમને એ બ્રિજમાં જે સાંધો તૂટ્યો છે એ દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું। જે બ્રિજમાં તિરાડ પડી ગઈ છે, 4 ઇંચ જેટલી આ તિરાડ છે। અહીં હાથ આખો ઘૂસી જાય એ પ્રકારની તિરાડ છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને જે તિરાડ પડી છે તેને કારણે હજારો વાહન ચાલકોને તો અસર છે, પરંતુ લોકોનો જીવ અત્યારે જોખમમાં મુકાયો છે। વર્ષ 2023માં રૂપિયા 90 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ બ્રિજની હાલત અત્યારે ભયજનક છે। તંત્ર જો ખરેખર કાર્યવાહી નહીં કરે તો ગમે ત્યારે આ બ્રિજ તૂટવાની શક્યતા છે। જો મોટી જાનહાનિ થશે તો તેનું જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટી જ રહેશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।